અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં ચૂક થયા હોવાની ઘટના સામે આવે છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક થઈ છે। ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં વધુ એક ચૂક થયા હોવાની જાણકારી। ચાલુ મેચ દરમિયાન એક યુવાન છે તે મેચની અંદર ઘૂસી ચૂક્યો હતો। ગ્રાઉન્ડની અંદર યુવાન ઘૂસ્યો હોવાની જાણકારી મળી ત્યારે કહી શકાય કે સુરક્ષામાં વધુ એક ચૂક થઈ છે। ભાવનગરના જય નામના યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા માટે ગ્રાઉન્ડની અંદર પહોંચ્યો હતો। અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષામાં ચૂક થયા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક થઈ હોવાની જાણકારી મળી છે, જેમાં ચાલુ મેચ દરમિયાન એક યુવાન છે તે ગ્રાઉન્ડની અંદર ઘૂસી ગયો હતો। ત્યારે ભાવનગરથી આવેલા આ જય નામના યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે। જોકે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુવક ધોનીને મળવા માટે ગ્રાઉન્ડની અંદર પહોંચ્યો હતો। દાવ પૂરો થઈ ગયો અને ત્યારબાદ ચેન્નઈનો દાવ ચાલતો હતો અને આશરે 19.3 ઓવર જેટલો મેચ પૂરી થઈ ગઈ હતી અને ડીઆરએસ જ્યારે ચાલતું હતું ત્યારે આશરે લગભગ 23:25 વાગે એક ઈસમ ડી બ્લોકના નોર્થ ડી બ્લોક છે, જે લોઅર બાઉલ જેના નોર્થ બ્લોક પાસે જે સાઇડ સ્ક્રીન હોય છે કે જ્યાંથી પ્લેયર્સ પ્લે કરતી વખતે સામે કોઈ ડિસ્ટર્બ ન થાય એ જે બ્લેકઆઉટ જે જગ્યા હોય છે ત્યાંથી ઉપરના ભાગેથી કૂદી અને ગ્રાઉન્ડમાં અંદર પ્રવેશ કરી અને મહેન્દ્રસિંહ ધોની જ્યાં પીચ ઉપર હતા ત્યાં સુધી પહોંચે અને તાત્કાલિક એને અમારા જે કંઈ બંદોબસ્તમાં રાખેલા જે પોલીસ કર્મચારીઓ છે તેને પાછળ દોડી અને તેને પકડી અને ગ્રાઉન્ડની બહાર સુધી લઈ આવે। હાલમાં આરોપી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસનો ગુનો, ગ્રાઉન્ડની અંદર ગેરકાયદેસર અનધિકૃત રીતે અને ચાલુ મેચ દરમિયાન ડિસ્ટર્બ કરવાના ઈરાદે કોઈના કોઈ કારણેસર પોતે એવું કહે છે કે હું મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ હતો અને પ્રથમ વખત મેચ જોવા આવતો હતો એટલે આકર્ષાઈ અને હું કૂદી અને ત્યાં ગયો છું એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને જણાવ્યું છે। તેનું નામ છે જય ભરતભાઈ જાની છે, જે BA થર્ડ યરમાં અભ્યાસ કરે છે, અત્યારે ભાવનગરનો છે અને મૂળ વતન એનું રબારિકા તાલુકો શિહોર જિલ્લો ભાવનગરનો છે। સ્ટુડન્ટ છે અને પોતે પોતાના ભાઈ પાર્થ સાથે કે જે BScનો સ્ટુડન્ટ છે તેની સાથે મેચ જોવા માટે આવેલા। પોતે ઓનલાઈન ટિકિટ પરચેસ કરેલી પોતાના ભાઈને બંને પ્રથમ 1000 રૂપિયાની ટિકિટ ઓનલાઈન બુક કરવાની કોશિશ કરેલી, જેમાં એક જ ટિકિટ બુક થઈ। ત્યારબાદ પોતે પોતાની માટે 2000 રૂપિયાની અલગથી ટિકિટ બુક કરાવી। એનો બ્રધર BSc કરે છે, પોતે BA થર્ડ યરમાં છે। ના, હા, એની અમે જે પ્રાથમિક પૂછપરછ કરી છે અને એની સાથે સાથે એના ભાઈની પણ પૂછપરછ કરી છે, જેમાં એને જણાવ્યું છે કે એનો કોઈ જ ઈરાદો નહોતો, પણ મેચ જ્યારે દુબે અને રવિન્દ્ર જાડેજા બંને મેચ રમતા હતા તે દરમિયાન પોતાના બ્લોકની અંદરથી એની પોતાની ટિકિટ ત્યાંથી બ્લોકની અંદરથી પાણી પીવા માટે બહાર નીકળે અને ફ્રેશ